નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત વિસ્તારથી। ભરૂચ અને વેરાવળમાં 2 ઇંચ વરસાદમાં રોડ બન્યા નદી, ચારે તરફ જળબંબાકારની સ્થિતિ। ભરૂચમાં પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પોલ ખુલી ગઈ। સેવાશ્રમ રોડથી પાંચબત્તી રોડ પર પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। પાણીના નિકાલનો કોઈ જ રસ્તો કર્યો નથી, જેના કારણે પાણીનો નિકાલ ન થવાથી દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા। આ બાજુ વેરાવળમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ગીર સોમનાથમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સામાન્ય વરસાદમાં વેરાવળ પાણી થઈ ગયું। વેરાવળના મુખ્ય સટ્ટા બજારમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી। પહેલા વરસાદે જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ। તો અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો। બાબરા શહેરમાં ત્રીજા દિવસે વરસાદ પડ્યો। ગરમી અને બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। તો ધારીના ગામડામાં પણ મેઘરાજાએ પધરામણી કરી। ધારી, સરસણિયા, ખોખરા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો। આ બાજુ ખાંભા ગીર ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે સટાસટી બોલાવી। ખાંભાના ભૂંડણી, મોટા બારમણ, નાના બારમણમાં વરસાદ પડ્યો। ત્રાકુડા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ઠંડક ફેલાઈ ગઈ। સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ। ભરૂચના અંકલેશ્વરમાં મેઘરાજાની ધબધબાટી। અમરેલીના બાબરામાં 2.25 ઇંચ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી। ગુજરાતમાં ચોમાસાએ તેનો અસલી રંગ પકડી લીધો છે। સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધનાધન વરસી રહ્યા છે। સુરતમાં સતત 5મા દિવસે વરસાદે જમાવટ કરી। કીમ, પાલોદ, કોસંબા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। માંગરોળ, ઉમરપાડામાં વરસાદથી સવારમાં ઓફિસે જતા લોકો ફસાયા। વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। નવસારી, સુરત બાદ ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। મેઘરાજા મન મૂકીને વરસતા રોડ પર પાણી વહેતા થયા। તાલુકાના ભડકોદરા, કાપોદરા, પિરામણ, ગડખોલ, અંદાડા, ઓસમડી સહિતના ગામોમાં વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। 20 કિલોમીટર પવનની સાથે વરસાદ તૂટી પડ્યો। આ બાજુ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। રાજુલા, જાફરાબાદ પંથકના કેટલાક ગામડાઓમાં વરસાદ પડ્યો। રાભડા, નાગેશ્રી સહિત આસપાસના ગામડાઓમાં વરસાદે જમાવટ કરી। પાણીની આવક વધતા નવસારીના દેવધા ડેમના 20 દરવાજા ખોલાયા। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના દરવાજા ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। અંબિકા નદી પર બનાવવામાં આવેલા દેવધા ડેમના હાલ 20 દરવાજા ખોલવામાં આવ્યા। આગામી સમયમાં અન્ય 20 દરવાજા ખોલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। અંબિકા નદીના કિનારે આવેલા 19થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા। ડેમમાં 6.45 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો હતો, જેમાંથી 2.45 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો અંબિકા નદીમાં છોડવામાં આવ્યો છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતો ખુશ થઈ ગયા। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ફરી વરસાદ। જિલ્લાના પાલીતાણા પંથકમાં જામ્યો છે વરસાદી માહોલ। નાનીમાળ, ઘેટી, દુધાળા, કંજરડા, આદમપુરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદના આગમનને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો પાલીતાણાની અંદર સતત છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારમાં વરસાદના એંધાણ હતા। તે પ્રમાણેની પરિસ્થિતિ પણ દરેક દિવસે જોવા મળી રહી છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ છૂટો છવાયો વરસાદ થયો છે। કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો। જેસર પંથકમાં વરસાદી માહોલ યથાવત છે। જેસરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। જેસર, કદમગીરી, સાતનાનેસ, બોદાનાનેસ, વડાલાલ, આયાવેજમાં વરસાદ જોવા મળી રહ્યો છે। જડકલા સહિતના વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। જેસરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી રહી છે। તો જેસર પંથકમાં વરસાદને લઈને ખુશી તે માટે પણ છે, કારણ કે વાવણી લાયક વરસાદની રાહ જોવામાં આવી રહી હતી ભાવનગરની અંદર, અને તે પ્રમાણેનો વરસાદ જેસરના ગ્રામ્ય વિસ્તારમાં જોવા પણ મળી રહ્યો છે। જેસર પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ છે કે જે ચોમાસું અટકી ગયું હોવાની જાણકારી હતી અથવા તો નિષ્ક્રિય થઈ ગયું હતું, તે વધુ સક્રિય થઈને આગળ વધી રહ્યું છે। ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં પણ વરસાદ થયો છે। મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના સમાચાર મળી રહ્યા છે। બગદાણા, ટીટોડિયા, મોણપરમાં વરસાદના સમાચાર છે। બગદાણા, મોણપર, ટીટોડિયા, કરમડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો જે રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ આવતા ખુશખુશાલ પણ થઈ ગયા છે। ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર। હવે વરસાદની રાહ નહીં જોવી પડે। 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। રાજ્યમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત થઈ ચૂકી છે। રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી લીધી છે, ત્યારે ગુજરાતમાં ચોમાસાને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે।
ગુજરાતીઓને હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. ચોમાસાની સિસ્ટમ ગુજરાતમાં નબળી પડી છે અને ચોમાસું હજુ નવસારી જ અટક્યું છે. આગામી 5 દિવસ વરસાદ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. થંડરસ્ટોર્મ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે. આગામી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દીવમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. હવે ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડશે. આંધી વંટોળ સાથે વરસાદ તૂટી પડશે તેવી પણ આગાહી છે. 20 જૂનથી વરસાદ તૂટી પડશે. આખા ગુજરાતમાં પડશે તોફાની વરસાદ. આંધી વંટોળ સાથે થશે મેઘમહેર. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ધનાધન બેટિંગ શરૂ કરી દીધી છે, પણ હજુ પણ અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. 2 દિવસ એટલે કે 48 કલાક બાદ ચોમાસું આખા ગુજરાતમાં ફરી વળશે. રાજ્યના એક ખૂણામાં તોફાની વરસાદ પડશે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ થઈ ગયા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સક્રિય ચોમાસાના આગળ વધવાના સંજોગો ઉજળા બન્યા છે. હવે ઘણા ભાગોમાં વરસાદ થશે. 20મીથી હીટવેવને સમાપ્ત થશે. 2 શાખા ભેગી થતા ગુજરાતમાં ચોમાસું ભૂક્કા બોલાવશે. ગાજવીજ સાથે આંધી વંટોળ સાથે વરસાદ થશે. 20મી બાદ ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે. 20 થી 28 જૂન સુધીમાં ચોમાસું નિરંતર હશે. નાની નદીઓમાં પૂર આવશે. વીજ પ્રપાત, આંધી વંટોળનો પ્રકોપ વધશે. અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ ભેગો થવાથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. ખરેખર ચોમાસું તારીખ 20 થી 28 જૂનમાં જામવાની શક્યતા છે. નિરંતર ચોમાસું જામશે અને આ વખતે આહવાજક વરસાદમાં ભારે વરસાદ થશે. ક્યારેક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અણધાર્યો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલીક નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પાણીની સમસ્યા હલ થતી જોવા મળશે. અમરેલીમાં વરસાદી માહોલ માણવા સાવજ એકલો નીકળ્યો. અમરેલી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે નદીઓ ખળખળ વહેતી થઈ છે અને વનરાજીઓ પણ ખીલી ઉઠી છે. ત્યારે આ કુદરતી નજારાને માણવા માટે જાણે એક સિંહ નીકળ્યો. સાવરકુંડલાના ફીફાદ ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદી પરાના ચેકડેમ પર ચાલીને નદી પાર કરતો સિંહ જોવા મળ્યો. ફીફાદ ગામ નજીક બનાવાયેલા ચેકડેમના પાડા પરથી એક સિંહ ચાલવા નીકળ્યો. ક્યારેય જોવા ન મળ્યું હોય તેવી સાવજની શાહી લટાર કેમેરામાં કેદ થઈ છે. ચેકડેમ પર ડાલામથ્થો સાવજ જાણે વરસાદની મોજ માણતો હોય તેવું લાગી રહ્યું છે. ચેકડેમમાં બંને તરફ પાણી અને વચ્ચે આવેલ ચેકડેમની પાડી પરથી સાવજની રોયલ લટારના અદ્ભુત દ્રશ્યો જોઈ તમારું મન મોહી જશે. વાયરલ થઈ રહેલો વિડીયો સિંહ પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉમરગામ નગરપાલિકાના પાપે રોડ બન્યા ચીકણા. એક બાદ એક વાહન ચાલકો લપસ્યા. વલસાડ જિલ્લાના ઉમરગામમાં નગરપાલિકાના પાપે વાહન ચાલકો રોડ પર સ્લીપ થઈ રહ્યા છે. ઉમરગામમાં ચાલી રહેલા કામો અધૂરા હોવાથી ઠેર ઠેર રસ્તાઓ પર કાદવ કીચડ જામી ગયા છે. રસ્તાઓ ચીકણા થઈ જતા અનેક વાહન ચાલકો નીચે પટકાયા. ઉમરગામના સ્ટેશન રોડ પર રસ્તો ચીકણો થઈ જતા એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ વાહનો સ્લીપ થયા. આથી વાહન ચાલકો નીચે પટકાયા, જેમાં 2 લોકોને ઈજા પણ થઈ. ઉમરગામમાં સ્ટેશન રોડ પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના કામ હજી પણ અધૂરા છે. અનેક જગ્યાએ ગટર પણ ખુલ્લી પડી છે, તો રસ્તાઓ પર કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું છે અને રસ્તાઓ ચીકણા થઈ જતા વાહન ચાલકો લપસ્યા હતા. જેતપુરમાં પણ આંખલાઓ જંગે ચડ્યા. જેતપુરના બોખલા દરવાજા નજીક આંખલાઓ બાખડતા દહેશત ફેલાય. આંખલો જાણે એકબીજાના દુશ્મન હોય તે રીતે બાખડી પડ્યા. લગભગ 15 મિનિટ સુધી જાહેરમાં આંખલા યુદ્ધ ચાલતા રોડ પર કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો. રોડ પર આંખલાના આતંકના કારણે દોડધામ મચી ગઈ. વાહન ચાલકો ભયમાં મુકાયા હતા. અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. એક બાઇક સવારને અડફેટે લીધો હતો. જો કે બાઇક સવારનો બચાવ પણ બાઇકને નુકસાન થયું હતું. અંતે વેપારીએ આંખલા છૂટા પાડવાનો કર્યો હતો પ્રયાસ. શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલની રહીશોની માંગ. વાપીમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક યથાવત. વાપીમાં પોલીસ અને લોકોની ઊંઘ ફરી ચડ્ડી બનિયાનધારી ગેંગે ઉડાવી દીધી છે. વાપીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક ફરી સામે આવ્યો. ઔદ્યોગિક નગરી વાપીના છેવાડાના વિસ્તારમાં તસ્કરોનો ખૌફ વર્તાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વાપીના હરિયા સોસાયટી અને પાર્ક વિસ્તારમાં તસ્કર ગેંગ તરખાટ મચાવી રહી છે. શ્રદ્ધારો હાઉસ સોસાયટીમાં ફરી ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી. અનેક બંગલાને પણ તેઓ નિશાન બનાવ્યું હતું. જો કે બંગલાનું લોક ન તૂટતા આખરે તેઓ ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. જો કે ચડ્ડી બનિયાનધારી ગેંગના આટાફેરા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બિલ્લી પગે ચડ્ડી બનિયાન ગેંગના 5 થી વધુ સાગરીતો સોસાયટીમાં આટાફેરા મારે છે. એક બંગલાના દરવાજાને તોડવાનો પ્રયાસ કરે છે.
જો કે ભારે મથામણ બાદ પણ દરવાજો ન તૂટતા આખરે તેઓ ત્યાંથી ખાલી હાથે પરત ફરે છે. વડોદરા